સર્ગ લીલાથી આશ્રય લીલા સુધી આ 10 લક્ષણ શ્રીમદ ભાગવતના છે, જેમાં 10 વિધ લીલાઓ નું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કે ત્રીજા સ્કંદથી સર્ગ લીલા શરૂ થશે. સર્ગ, વિસર્ગ અને અનુક્રમે 12મો સ્કંદ એ આશ્રય લીલા છે. શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશ લીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નિમા. શ્રી મહાપ્રભુજી પણ વંદન કરતા કહે છે દશ લીલાયુતમ સદા. કોઈ પૂછે ઠાકોરજીની કઈ કઈ લીલાઓ, તો કે દાન લીલા, માન લીલા, હોરી લીલા. અરે આ બધી લીલાઓ તો એક નિરોધ લીલાને અંતર્ગત છે. પ્રભુની મુખ્ય 10 વિધ લીલાઓ. લીલા કોને કહેવાય? અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. જીવ કર્મ કરે છે, ભગવાન લીલા કરે છે. જ્યારે જેનું કોઈ ટેન્શન ન હોય, કેવલ આનંદની અભિવ્યક્તિ હોય, એ જ લીલા છે. 10 વિધ લીલાઓનું વર્ણન સર્ગ લીલાથી તૃતીય સ્કંદમાં શરૂ થશે. છેલ્લી લીલા આશ્રય લીલા 12મા સ્કંદ, જે શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ છે, એ આશ્રય લીલા છે. શ્રીનાથજી બાબા પોતાના શરણમાં બોલાવી રહ્યા છે, આવ આવ આવ. અને તમે શરણમાં જાઓ તો શ્રીનાથજી શું આપે? નાથ દ્વારા જાઓ તો બોક્સમાં શું લઈને આવો છો? ઠોર. વ્રજ ભાષામાં ઠોરને કહેવાય સ્થાન. યાહી ઠોર રીજો. એટલે શ્રીનાથજીની પાસે જાઓ તો શ્રીનાથજી બાબા પોતાના ચરણોમાં સ્થાન આપે છે. અને એવું સ્થાન આપે કે ક્યારે તૂટે જ નહીં ને છૂટે જ નહીં. આપણે ત્યાં સત્યનારાયણનો શીરો નથી કે સીધો ગળી જવાય. અહીંયા તો શ્રીજીનો ઠોર છે, તોડવા જાઓ તો દાંત તૂટે, ઠોર ન તૂટે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો. પ્રથમ પહેલા મસ્તક મૂકી, વળતી લેવું નામ જો. આ તો શ્રીનાથજીનો આપણે ખાડાની ધાર પર ચાલવાનો માર્ગ. હા, પુષ્ટિ માર્ગ એ શીરા જેવો નથી કે સીધો ગળી જાવ. આ તો ઠોર જેવો છે. એને ચવાવવા માટે તાકાત જોઈએ, એને પચાવવા માટે તાકાત જોઈએ. એવી આ પુષ્ટિ ભક્તિ છે. અહીંયા જે ચર્ચા કરી છે આશ્રય લીલા 12મો સ્કંદ. એટલે જો સત્સંગ પૂરો થાય એટલે આપણે કયું પદ ગાઈએ પૂરું કરવા? આશ્રયનું પદ કહીએ. તો આશ્રયનું પદ સત્સંગને પૂરું કરવા માટે નથી, સત્સંગને પૂર્ણ કરવા માટે. કારણ કે સત્સંગ થકી જો આશ્રય સિદ્ધ ન થયો ત્યાં સુધી સત્સંગ અધૂરો જ છે. એટલે એને પતાવવા માટે, એને પૂરું કરવા માટે ન માનતા, એને પૂર્ણ કરવા માટે આશ્રય પદ છે. જે સત્સંગ કર્યા બાદ પ્રભુના ચરણોમાં મારો આશ્રય સિદ્ધ થયો, વલ્લભના ચરણોમાં આશ્રય સિદ્ધ થયો, તો મારો સત્સંગ પરિપૂર્ણ થયો. એટલે જ્યારે આશ્રય પદ ગાઓ એટલે બધાના મનમાં શું આવે? હવે પત્યું, જો આશ્રયનું પદ ગવાય છે. પતાવવા માટે નથી, હૃદયમાં પહોંચાડવા માટે. કે જે 2 કલાક સત્સંગ કર્યો એ હૃદયમાં ઉતરી જાય, એના માટે આશ્રય. તો 12મો સ્કંદે આશ્રય લીલા. દ્વિતીય સ્કંદને વિરામ આપીએ, પ્રવેશ કરીએ તૃતીય સ્કંદની લીલામાં. સર્ગ લીલા. સર્જનમ સર્ગ. વિવિધ પ્રકારનું સર્જન પરમાત્મા કરે છે. આ જે કાંઈ પણ દેખાય છે એ પરમાત્મા દ્વારા સર્જિત છે. એ જ ભગવાનની સર્ગ લીલા છે. મહાપ્રભુજી 2 પ્રકારનો સર્ગ બતાવે છે, બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. દૈવી સર્ગ અને આસુરી સર્ગ. આ બંને પ્રકારના જીવો દુનિયામાં છે જ. સીધી સાદી ભાષામાં કહું તો આ દુનિયા ક્યારે પણ પૂરેપૂરી બગડી જવાની નથી, અને આ દુનિયા પૂરેપૂરી ક્યારે સુધરી જવાની નથી. દૈવી પણ છે અને આસુરી પણ છે. બંને પ્રકારની સૃષ્ટિ છે. આ જગતમાં જે વૈવિધ્ય દેખાય છે એ ભગવાનની ભૂલ નથી, ભગવાનના સર્જનનું સૌંદર્ય છે. એકોહમ બહુશ્યામ પ્રજાય. એકમાંથી અનેક. જો એક સરખા જ બનાવવા હોત તો પછી અનેક બનવાની જરૂરત જ શું છે? અનેક બનવાની આવશ્યકતા યા એની વિશેષતા ત્યારે જ થાય જ્યારે વૈવિધ્ય હોય. એટલે પ્રભુએ વિવિધતા પ્રગટાવી. એટલે પોતાના કરતા કોઈ જુદું દેખાય તો એને પોતાનો વિરોધી ન માની લેતા. એનો વિચાર જુદો છે. અને દરેકના વિચાર હોય, દરેક બુદ્ધિમાનના પોતાના વિચાર હોય.
એટલે કોઈ પોતાનો વિચાર અભિવ્યક્ત કરે એનો વિચાર છે. મોડર્ન સમાજ એને જ કહેવાય. મોડર્ન થવાથી કોઈ ટૂંકા વસ્ત્રો પહેરવાથી કે ડિજિટલ વસ્તુ વાપરવાથી એનાથી કોઈ થોડા મોડર્ન થઈ જવાય. મોડર્ન આધુનિકતા એક વિચારધારા કે તમે એટલા આધુનિક છો કે તમારાથી વિરોધની કોઈ વાત કરે તો એ વાતને પણ ખેલદિલીપૂર્વક સ્વીકારી શકો છો. તમારા કરતા ઘરમાં જુદો કોઈ વિચાર પણ લોકોનો હોઈ શકે છે. તમે એટલા આધુનિક છો. આધુનિકતા એને કહેવાય કે જ્યાં પ્રગતિશીલ સમાજ. ઘણા લોકો એવા છે જેને લાગે જૂનું હતું એ જ બધું સારું, અને ઘણા લોકો એમ બોલે ને કે અમારા વડીલોએ આ અમારા જમાનામાં તો ક્યારે બોલવું જ નહીં. એનો અર્થ એ થાય કે તમારો જમાનો પૂરો. શું ઉંમર મોટી થવાથી તમે સમાજના કોઈ કામના નથી, તમે એ સાબિત કરવા માંગો છો? આવી ભૂલ ક્યારેય ન કરે, નહીં તો ખરેખર ઘરમાં વધારાના થઈ જશે. આ પણ તમારો જ જમાનો છે. એવું કેમ માનો કે શરીર ચાલે ત્યાં સુધી જ આપણો સમય? અરે આપણા વિચાર છે, આપણી ઈચ્છાઓ છે, આપણી કામનાઓ છે. અને આ સમાજ પણ ઘણી વાર એવો થઈ જાય ને કે થોડી ઉંમર મોટી થાય એટલે એની બધી મજા બંધ કરાવી દે. હવે આ ઉંમરે જઈને શું કરવું છે, હવે આ ઉંમરે ખાઈને શું કરવું છે, હવે આ ઉંમરે સાંભળીને શું કરવું છે, એમ કરી કરી બિચારાને એવા કરી નાખે. સ્વસ્થ સમાજ એ છે જે સમાજમાં વડીલો પ્રસન્ન હોય. જ્યાં વડીલો પ્રસન્ન રહેતા હોય એ પ્રગતિશીલ સમાજ છે. એટલે દરેકની ઈચ્છાઓ છે, દરેકની કામનાઓ છે, અને ઉંમરે ને સમયે માણસના વિચારો બદલાય છે. નાનપણમાં જે ઢીંગલાથી રમતા ઢીંગલીથી એ તમે હવે જુઓ તો તમને હસવું આવે. આમાં શું મજા આવતી હશે? પણ એ સમયે કોઈ હાથમાંથી લઈ લે તો રડવા લાગતા હતા. માણસની સમજો બદલાય છે. અને એટલા માટે ભગવાને જે સર્જન કર્યું છે એ વૈવિધ્યપૂર્ણ છે, અને એટલે જ સુંદરતા છે. વિચાર કરો, દુનિયામાં પીળો જ રંગ હોત તો આખી દુનિયા કેવી લાગે? જુદા જુદા રંગો સૌંદર્યને વધારે. અહીંયા સર્ગ લીલાનું વર્ણન કર્યું છે. ભગવાને નિર્ધાર કર્યો કેમે કરીને મારે કૌરવો અને પાંડવોને લડવા દેવાના છે. અને છેલ્લે ભગવાન કહે હું પોતે દૂત બનીને જઈશ અને દુર્યોધનને સમજાવીશ. ઘણા લોકો એમ કે ભગવાને યુદ્ધ કર્યા, અને ભગવાને તો પ્રયાસ છેલ્લી ઘડી સુધી કર્યા કે યુદ્ધ ન થાય, અને દૂત બનીને ભગવાન હસ્તિનાપુર પધારે. વિદુરજીનું અપમાન કરી દુર્યોધને કાઢી મૂક્યા છે. વિદુરજી પોતે મહેલ છોડીને જતા રહ્યા. યમુનાજીના કિનારે કુટિયા બનાવીને રહે છે. કહેવાય છે કે જે સમયે વિદુરજીએ ઘર છોડ્યું એ સમયે કૌરવોનું સઘળું પુણ્ય લઈને વિદુરજી જતા રહે. ઘણી વાર આપણા ઘરમાં કોઈ એક વ્યક્તિ એવું હોય કે જેના પુણ્યથી આખો પરિવાર સુખી હોય, અને એ વ્યક્તિ જતો રહે ને તો જાણે એમ લાગે કે ઘરનું આખું પુણ્ય જતું રહ્યું. આપણા વડીલો ભલે બીજું કાંઈ ન કરતા હોય પણ સોફામાં બેઠા બેઠા માળા ફેરવતા હોય ને તો ભાવ એવો રાખજો કે મારી મહેનતથી સુખી નથી, આ માળા ફેરવીને બા જે પુણ્ય ભેગું કરે છે ને એનાથી અમારો પરિવાર સુખી છે. કારણ તમે ધન લાવો છો, વડીલો એને લક્ષ્મી બનાવે છે. અહીંયા પ્રભુ પ્રયાસ કરે છે કે હું સમજાવું દુર્યોધનને, અને પ્રભુ પધાર્યા છે. સમસ્ત નગરવાસીઓને સમાચાર મળ્યા દ્વારિકાધીશ પધારી રહ્યા છે. સ્વાગત કરવા માટે બધા જ ગામની બહાર ગયા છે. દ્વારિકાધીશનો જ્યાં રથ આવે છે પુષ્પની વર્ષા કરે છે, મધુર મંગલ ધ્વનિઓ વાગી રહી છે. સ્વાગત થઈને દ્વારિકાધીશના જયઘોષ થઈ રહ્યા છે. પ્રભુ બધાના સ્વાગતને ઝીલતા ઝીલતા સ્મિત કરતા કરતા આગળ વધી રહ્યા છે. સુલભાજી અને વિદુરજીને સમાચાર મળ્યા પ્રભુ પધારે. દૂર એક વૃક્ષની ઓટમાં ઉભા રહી વિદુરજી અને સુલભાજી દર્શન કરી રહ્યા છે. બધાની સામે સ્મિત કરતા જાય પ્રભુ, સ્વાગતને ઝીલતા જાય. સુલભાજીએ કહ્યું સાંભળો છો, પ્રભુ બધા સામે સ્મિત કરે છે
આપણી સામે જોઈને સ્મિત કરે તો કેવો આનંદ આવી જાય। એટલામાં પ્રભુની દ્રષ્ટિ પડી, અરે કાકાજી નમસ્કાર, અને એટલું મંદ મંદ સ્મિત કરતા પ્રભુ પ્રસન્ન થઈને વંદન કરવા લાગ્યા। સુરભાજી તો પ્રસન્ન થઈ ગયા, બોલ્યા ઠાકોરજી તો આપણા જ મનોરથ પૂરા કરવા પધાર્યા લાગે છે, મારા મનમાં તો બીજો મનોરથ આવ્યો। ઠાકોરજી આજે રાજભોગ આપણા ઘરે આરોગે તો કેવો આનંદ આવી જાય। अरे पागल हो गई हो। विदुर जी कहने लगे कि अरे दुर्योधन ने 56 भोग सिद्ध करके रखे, अपन घर थोड़ी पधारते होंगे कोई, वो तो राजा को समझाने के लिए आए। मन में मनोरथ आया तो कह दिया। मनोरथ કરવામાં ક્યારે કચાશ નહીં રાખે। મેં પહેલા જ કહ્યું ને, પોતાના સામર્થ્યને જોઈને મનોરથ નહીં કરવો, ઠાકોરજીના સામર્થ્ય પર ભરોસો રાખીને મનોરથ કરો કે પ્રભુ જેનો મનોરથ કરી રહ્યો છું અને મારા મનોરથને એ જ પૂરો કરનારો છે। દુર્યોધનના મહેલમાં પધાર્યા છે પ્રભુ, દુર્યોધનને સમજાવે છે કે દુર્યોધન માની જા। 5 ગાંવ આપી છે, જેમાં કઈ ઉગતું ન હોય, પાકતું ના હોય, સાવ બંજર જમીન હોય, એવા 5 ગાંવ આપી દે। પાંડવોને સમજાવવાની જવાબદારી મારી। યુદ્ધ ટળી જશે, લાખો લોકોના પ્રાણ બચી જશે। અને દુર્યોધન કહે છે સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય એટલી જગ્યા પણ યુદ્ધ વગર નહીં આપે। તો પ્રભુ કહે તો પછી થઈ જવા દે યુદ્ધ। માણસની બુદ્ધિ બગડે ને ત્યારે ભગવાન અને ગુરુની વાત પણ સ્વીકારતો, સ્વયં પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, ભગવદ આજ્ઞાનો સ્વીકાર ન કર્યો। જો ઘણીવાર ભગવાન સીધું કહેતા નથી, ઘણીવાર પ્રભુને કઈ કહેવું હોય ને તો કોઈની જીભ ઉપર બેસીને આપણને કહેતા હોય, પણ એ આપણી સમજદારી જોઈએ કે આપણે જાણી જઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો, ઠાકોરજી આના દ્વારા મને કઈ સંકેત કરી રહ્યા છે, પ્રભુ કઈ કહેવા માંગે છે, એ સમજદારી આપણી હોવી જોઈએ। ભગવાન શબ્દોથી ઘણીવાર નથી કહેતા, ભગવાન સંજોગોથી કહેતા હોય। ઘણીવાર સંજોગો એવા થાય કે આપણને એમ લાગે કે ભગવાનની ઈચ્છા કંઈક જુદી લાગે છે, ભગવાન કોઈ જુદો સંકેત કરી રહ્યા છે। દુર્યોધન બાંધવાની કોશિશ કરે છે પ્રભુને, પ્રભુને કોણ બાંધી શકે? જવા લાગ્યા પ્રભુ। દુર્યોધન કહેવા લાગ્યો પણ ભોજન કરીને તો પધારો। ભગવાન કહે 2 અવસ્થામાં ભોજન થાય, કાં તું મારો પ્રિય હોય અને કાં મારે ભોજનની કમી હોય। તું મારો પ્રિય નથી, આપણે કે મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન और प्रीत। દરેક ધર્મમાં, દરેક સંપ્રદાયોમાં અન્ન માટે બહુ વિશેષ ભાર અપાયો, દરેક જગ્યાએ। કારણ એનું મૂળ કારણ અન્નથી મન બને છે એમ શાસ્ત્ર કહે। એટલે મન ભગવાનનું રહે એટલે અન્ન પણ ભગવાનને ધરેલું હોવું જોઈએ। અને આપણે ત્યાં તો કેવી સુંદર પરંપરાઓ પુષ્ટિ માર્ગની, મરજા જ લેવાની, મર્યાદામાં રહેવાની, સખડી ભોગ ધરીને લેવાની, અને આટલી ઉત્તમમાં ઉત્તમ પરંપરાઓને આપણે કેટલા લૌકિક ભાવથી જોતા હોઈએ છીએ। ખબર નહીં લોકોને બીજાના નિયમો તોડાવવામાં શું મજા આવે છે। કોઈ વૈષ્ણવે નિયમ લીધો હોય કે ના હવે ઠાકોરજીને ધરેલું જ લેવું છે, લોકો તો ઈગો પર લઈ લે, અમારે ત્યાં તો જમવું જ પડે ને, અમારે ત્યાં શેના ના ખાઓ, અમે કોઈ નાના છીએ ખરાબ છીએ। તો આમાં કોઈ નાના કે ખરાબ બતાવવાની વાત જ નથી। કોઈ વ્યક્તિ ધર્મશીલ થઈ ધર્મના માર્ગે આગળ જઈ અને પ્રભુ પરખ જીવન જીવવા માંગે છે તેનું રિસ્પેક્ટ કરજો, એની નિંદા ન કરજો। બીજાનો ધર્મનો નિયમ તોડાવીને તમને શું ખુશી મળશે? તમારી લૌકિક ખુશી માટે કોઈના અલૌકિક નિયમો તોડાવશો તો અપરાધ લાગશે। ઉલટાનું તમારે એમ કહેવું જોઈએ કે તમે કહો તો હવેલીમાંથી લાવી આપો, તમે કહો તો ફળ ફૂલ લાવી આપો, પણ અમારી ખુશી માટે તમે તમારો અલૌકિક નિયમ તોડતા નહીં। જે વસ્તુ આપણે પાળી શકતા નથી એ કોઈ પાળતું હોય તો એનું છોડાવવું નહીં। થોડીક મેચ્યોરિટી તો જોઈએ ને આપણા સમાજમાં, એટલી મેચ્યોરિટી પણ નહીં। દરેક વસ્તુને ઈગો પર લઈ, વ્યવહારિતા પર લઈ અને આવી અલૌકિક ઉત્તમ નિયમને આપણે કેટલું લૌકિક અને તુચ્છ બનાવી દઈએ।
અરે ખવડાવવાનો બહુ શોખ હોય ને તો અડધી દુનિયા ભૂખે મરે છે, એને ખવડાવો, એને નથી ખવડાવવું. પણ જેણે નિયમ લીધો પ્રભુને ધરીને લઈ, આપણને તો વાંધો ત્યાં જ આવે. અમે કઈ નાના છીએ, અમે કઈ જો આનાથી મોટા થઈ જવાતું હોય તો તમે નિયમ લઈ લો. અઠવાડિયું લઈને જુઓ તો ખબર પડશે. અરે બીજા ધર્મોમાં જુઓ, લોકો વ્રત કરે ને તો એના વરઘોડાઓ કાઢે કે આણે આટલા ઉપવાસ કર્યા, અને આપણે તો પ્રભુને ધરીને લઈએ ને તો નિંદા કરવા લાગી. અને ઉલટાનું પેલા જેને મરજા જ લીધી હોય, જેને પ્રભુને ધરીને રહેવું હોય, એને સંકોચ લાગવા માંડે કે અરે જો હું નિયમ પાડીશ તો આ લોકોને ખોટું લાગી જશે, એને નિયમ છોડવો પડે છે. એટલે થોડીક મેચ્યોરિટી આપણા વૈષ્ણવ સમાજમાં જરૂરી છે. કારણ કે સમાજના આદર્શ લોકોને, આઈડિયલ લોકોને ખતમ કરી નાખશો અને તમારા બાળકો પૂછશે કે માં, દાદી, વૈષ્ણવ કેવા હોય, તો કોની આગળ આંગળી ચીધીને કહેશો કે બેટા વૈષ્ણવ આવા હોય. આદર્શ વૈષ્ણવ જ ખતમ કરી નાખશો કે જે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જીવન જીવતા હોય એવા જ વ્યક્તિઓને સમાપ્ત કરી દેશો, એવા આઈડિયલો ખતમ કરી નાખશો તો સમાજને પ્રેરણા કોની મળશે? અને જે સમાજની પ્રેરણાઓ નબળી હોય છે એ સમાજ ખાડામાં જતો હોય છે. અને એવું જ કંઈક થયું. આજે હજારો વર્ષના ઇતિહાસને તમે ચકાસો, રાજા મહારાજાઓ, આપણા આચાર્યો, સંતો, મહાત્માઓ, સોશિયલ વર્કરો આવ્યા, સારા નેતાઓ આવ્યા, તો ઉત્તમ પ્રેરણા હતી તો ઉત્તમતા તરફ સમાજ જતો હતો. અને હવે થોડા સમયમાં જયારે પ્રેરણાઓ જ હીન બની જાય, જેના જીવનમાં કોઈ મૂલ્યો જ ન હોય, એવા વ્યક્તિઓ સમાજના આઈડિયલ બની જાય, ત્યારે સમાજ કઈ દિશા તરફ જશે? એટલે સમાજને ઉત્તમ બનાવવા માટે એની આગળ આદર્શ વ્યક્તિઓને સામે રાખવા જોઈએ, તો જ સમાજને પ્રેરણા મળે. કહેવાનો મારો અર્થ, જે ધર્મ પાળે છે એને કરવા, એને તોડાવો ને, એને ન શર્મમાં નાખો ન ભયમાં નાખો. ઉલટાનું એમ કહો કે ના તમે કરજો. અને હું તો ત્યાં સુધી કહું, પોતાના લૌકિક કાર્ય માટે કોઈ ભગવત સેવામાં હોય તો એને છોડાવવું નહીં. ઘરના વ્યક્તિ ઠાકોરજીની સેવામાં બેઠા હોય, તમે જાગો મોડા તો ચા જાતે બનાવી લો ને, એ તમારી સેવા જ છે. બને તો પોતાના લૌકિક કાર્ય માટે કોઈનું ભગવત કાર્ય છોડાવવું ઉત્તમ પક્ષે છે. પછી તમારો વ્યવહાર, કારણ એ ઠાકોરજીની સેવામાં છે, કોઈ ભગવત કાર્યમાં છે. અને ઘરના બધા જ જો સાથ આપવા લાગે તો ઘરે ઘરે ઠાકોરજી બિરાજી શકે. કાંઈ અઘરું નથી, કાંઈ બહાર નથી. જેની કૃપા થકી ઘરમાં સુખ અને શાંતિ છે, એના સુખનો વિચાર કરવો એ જ તો સેવા છે.